તો રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે 2:30 વાગે, 2:30-3 વાગે. તો અત્યારે આવી ગયા છીએ શમશાનમાં કુંડા ભરવા. આ કુંડા હવે ફિટિંગ કરીને ટીંગાડ દેવી અને ભરી નાખવી. પાણીના શીશાને એવું ભરીને આવી ગયા છીએ સીધા શમશાનમાં. જોઈ જો કાલે 1-2 ભીરા હતા, એ કામ ભર્યું હતું, આજ બધા ભરી નાખ્યું. કાં સાગરભાઈ? હા, જોઈ લો, હું સાગરભાઈ આવી ગયા છી અને અનિલિયો ફોન કરવો એટલે હમણાં આવે. એ કુંડા ભરી નાખવી અને હારવાર વિડીયો બનાવી લેવી. તો બના રહીજો, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. તો મિત્રો અહીં કુંડું થાય છે એક્સચેન્જ, કેમ કે આ હતું જરાક તૂટલું ને આને કાલ પેલું આવા આંકડિયા વગેરેનું હતું, એ મેકી દેવું આમ મસ્ત ઓટા માથે કે દિવાલ માથે. તો આલ્યો સાગરભાઈ ભરી નાખો કુંડું. તો મિત્રો સાગરભાઈ કુંડું ભરે તો સુધીમાં આપણે જે કામ બીજું ભરતા આવી. આ ફીટ થઈ ગયા છે, સાગરે ઘડીક વારમાં કરી નાખ્યા. એ આને ઈ બાદ લઈ લ્યો, આને લઈ લે ઈ બાદ. તો મિત્રો બના રહી તો જોઈ જાઓ મિત્રો. હવે અહીંયા લગાડીશું. પેલા ઓલું ભરી નાખ્યું સાગર. હાલે એ સાગર ડોન આવો. થોડું ખાલી થયું છે બટ ભરી નાખીએ. તો મિત્રો અમે ભરતા હતા કુંડા, ત્યાં આવી ગયા ભાઈ મુકેશભાઈ. હું મુકેશભાઈ હમથા. વાહ, સારું સારું કર્યું તમે આવ્યા, અમને મજા આવે. હા, જો અહીંયા રાખી દેવી. ના રાખવું છે, ક્યાં રખાય મુકેશભાઈ? કૂતરું અને મીંદડા હોત રે એટલે સકલા માળા, સકલા તરત આંબી જાય. અધર રાખવી જાય ત્યાં એવું લાગે ને તો લાઈ જાય આમ માથે સડી જાય. આપણે પાણી ફેરવી એટલું રખાય. હા, તો રાખી દઈએ. મિત્રો મુકેશભાઈ સડી ગયા માથે, જરાક અધર રાખ્યું છે કુંડું, થોડુંક વધારે પડતું. હા સાગર, તો જોઈ જો. હાલો, ભરાઈ ગયું કુંડું. વાહ, તમારો ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. હાલે ભાઈ સાગર દઈ ગયો ઢાંકણું. હવે આગળના કુંડા ભરી નાખ્યું. તો મિત્રો એક બાજુ તો આગલા ભાગમાં ભરાઈ ગયા કુંડા, એ બાજુ મૂક્યા 3 ને આ બાજુ હવે મૂકવાના છે 4. તો સાગરભાઈ ને મુકેશભાઈ લઈને જાય છે, હું પાણી ભરીને જાઉં છું. ભરી નાખીએ કુંડા. તો મિત્રો આ જોઈ લો, આ કુંડું ભરાઈ ગયું. અનિલિયો આવે છે, પછી વીડિયા બનાવી નાખવી. એ નાખી દેજે થોડું પાણી. કે ભરાઈ ગયું? ભરાઈ ગયું છે યાર. વાહ, તો વાંધો નહીં. અને એકને પાછું આગળ મૂકી દેવી. ના એમ તો અહીંયા ચેક જ મૂકવું છે ને. એ તો નીચે જ રાખવાનું છે. હા, એ તૂટલું છે એટલે આમ ચેક મૂકી દઈએ. હાલો, તો મિત્રો અનિલિયો આવી ગયો છે. હવે બનાવીશું વીડિયા. કુંડા બુંડા ભરાઈ ગયા છે. મેં મુકેશભાઈ અને સાગરભાઈ ભરી નાખ્યા છે. કાં એની લાવી ગયો, એક આવે ને એક ગાયબ. સાગરીયો વિયો ગયો, હમણાં આવે એ હોત કે તે મહેમાન આવ્યા છે ને તે. તો હું અનિલિયો ને ભાઈ મુકેશભાઈ બધા બેઠા છીએ, વિડીયો બનાવી નાખી. જોઈ લો વિડીયો મિત્રો, આપણું કામ સક્સેસ. 2 સકલા હતા પણ મેં થોડો વિડીયો મોડો શરૂ કર્યો. આ હતા જો 2 આવી ગયા વિડીયો. તો આવું સેવાનું કામ અમે તો ચાલુ જ રાખશું. રોજ હવે ભરવા આવીશું. વિડીયો ઉતરે કે ન ઉતરે ભાઈ અનિલ. હા, ને એ જો કુંડા મૂકવાની વાત હાલે છે, વાત હકાલી છે. મારા આજ મુકેશભાઈ એડ થયા હતા, એણે અમને ઇન્સ્પાયર કર્યા કે જે થોડાક એવું લાગે તો મૂકશું. મોટિવેશન મળ્યું. આ તો ઓલા જેવું છે કે સારું કામ કરવું એનું આપણે વિડીયો બનાવી તો આપણે વધારે માણસો જોડાય એમ. તો અમારે અરે જોડાઈ ગયા છે ભાઈ મુકેશભાઈ અને ઘણા લોકો એ તો અનિલભાઈ બધા એ જે મૂકશું, પણ આખેલ મૂકશું માટીના. કેમ કે માટીના કુંડામાં હે ને પાણી ઠંડુ થાય, ઠંડુ રહે. આ પ્લાસ્ટિકમાં તો હે ને
ગરમ થઈ જાય પણ એમાં ઠંડુ ને ઠંડુ રહે એટલે ચકલાઓ કે પક્ષીઓ માટે સારું. તો એ કરીશું સેવા થોડાક જ દિવસોમાં, 1 થી 2 દિવસોમાં. તો વિડીયો બનાવી નાખવી અત્યારે તો કાંઈ અનિલભાઈ. હા, તો તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો વિડીયો બની ગયા છે કોમેડી વિડીયા. અને સાગરભાઈ આ ઘરે પહેરવાની વસ્તુ છે, આ ઘર નથી. તો મિત્રો વિડીયો બની ગયા ને હવે જાવી છીએ અમે ઘર બાજુ, પછી જાવી છીએ વાડીએ, થોડું કામ છે. તો હવે સીધા મળ્યા સાંજે ભાઈ અનિલ. હા, ટાંકે મારું પાણી કરી. આ ભાઈ જવાના છે આજે દ્વારકા. તો જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. સલામ બોલ જા. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ. તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. મિત્રો અત્યારે ટાંકા શેરીમાં થઈ ગઈ છે મોટા પાયે લવ. શીખાઈ ગયું. તો મિત્રો આ ભાઈ જાય છે હવે દ્વારકા. જય દ્વારકાધીશ. આવજો નિરાયતે. હા ભાઈ અમિતભાઈ તો જઈએ વાસે. હવે હું અનિલભાઈ હવે ક્યારે જવું અનિલભાઈ? આપણે જઈશું ઠાકરની દયા થાય, હુકમ થાય તેથી જઈશું. ઠાકરની દયા થાય એટલે અમે જાહું દુબઈ. તો જય દ્વારકાધીશ. બન્યા રહેજો વ્લોગમાં. હમણાં અમિત માવો ખવાડવાનો છે, મીઠો માવો. ઓકે અંધારામાં દેખાય છે તો નહીં, અંદરવાળા કરવા પડે. કાલ આને બહુ કીધું તું ડાયલોગ મારો ડાયલોગ બોલ્યો નતો ને. ડાયલોગ તો આજે નહીં બોલે અને ભાઈ કાલે નહીં બોલે. બસ ને ભાઈ માટે એટલું નહીં ને. તમારે ડાયલોગ સાંભળવો હોય તો અનિલભાઈને મળે. અનિલભાઈ અત્યારે રિઝલ્ટ બગાડે છે સામી ફ્લેશ કરી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને બધા જો અનિલ બધા ફોનમાં મથે છે. એ 12 વાગે પછી નિરાતે હુઈ જાવી. બાજે હે મસ્કરી કરે છે અને અમારા દિલુ ડોન છૂટા પાડે છે. હા છે અમારા દિલુ. હા જો એવું કરે છે ભાઈ. ભાવેશ કાકા બેઠા છે. એ ભાવેશ કાકા રામ રામ. રામ 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 રામ. હવે હું નથી ના બાપા હજી થાય. હજી તો 12 વગાડવાના છે. અને આ અમિત છે. અમિત એકવાર ડાયલોગ થઈ જાય કાં હું વ્લોગ બંધ નહીં કરું. એ આજ તો બોલવાનો. અમિત નથી બોલવું. અમિત બોલ. બોલી નાખીને ચલો. મારે ડાયલોગ સાંભળવો હોય તો ભાવેશ કાકા પાસે 20 રૂપિયા સિંગ ખવારો. હાલ સિંગ નું થઈ જાય તું બોલ ડાયલોગ બોલ. હાલ સિંગ ખબર લે લે ઓય લે ઓય લે ડાયલોગ બોલ. હા એ તો હવે અમિત આમ ડાલા મથો આવાજ થઈને બોલવાનો. હુપ હાલે હવે તો થઈ જાય. ના 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 લે લે. અરે ઈ તો થઈ જાય. આશીષભાઈ નો હુકમ આવ્યો છે ડાયલોગ બોલવાનો. અમિત બાપુ મટી જાય. ઓ હા હા તો ભાગી ગયો. તો આવું છે મિત્રો, એવું છે. તો મિત્રો હવે સુઈ જાઓ. મળીએ નવા વ્લોગમાં. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. બાય બાય. ગુડ નાઇટ. તો મિત્રો આવી ગઈ છે અત્યારે સોડા. અત્યારે પીવાની સોડા ભાવેશ કાકાના ખર્ચે. આ બધા છોકરાઓ થઈને ભાવેશ કાકાને ખર્ચો ડામ દઈ દીધો. મારું તો એમ વાત નથી. હું ડાયલોગ બોલ્યો ને એમાં ભાવેશ કાકા મોકલાયો. ખાલી મેં સિંગ નું કીધું તો અને થમ્સઅપ આવી. એમ વાત છે મારા ભાવેશ કાકા. એમ થોડું કઈ જેવું તેવું છે કા ભાવેશ કાકા. તો મિત્રો જોઈ જો પીવી છે અત્યારે સોડા. અને હમણાં દિલુભાઈ કાક કહેતા હતા. કયો તો દિલુભાઈ એમ કહેતો સોડા કોને મળી? ભાવેશ કાકા એ 10 દઈ દેવા. તો કેમ છે ભાઈ અમિત કે એમ થાય? ના ના ભાવેશ કાકાને હું ડાયલોગ બોલ્યો એની સોડા પાય છે. તમે ખુશ થઈ ગયા ભાવેશ કાકા. ખુશ થઈ ગયા છે. અને પૈસા દેવાની ક્યાં વાત આવી? નો મજા આવી ભાઈ. મોતિયા મારી નાખ્યા ભાઈ. સિંગ તો મગાવી જ નહીં. સિંગ ની વાત નથી થઈ.
આવું છે મિત્રો. 100 રૂપિયાની સોડા માંગી લીધી